હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા મજામાં? તો આજે હું તમારા બધા માટે લઈને આવી છું વધેલી રોટલીમાંથી બાળકો માટે ખૂબ સરસ ટેસ્ટી નાસ્તો. તો એના માટે અહીં મેં થોડી વધેલી જે રોટલી હોય એ લીધી છે. અડધી ટેબલ સ્પૂન જેટલું આદુ અને લસણની પેસ્ટ લેવાની છે. 1 ટેબલ સ્પૂન ચીલી સોસ લેશું. 1 ટેબલ સ્પૂન સોયા સોસ. 2 નંગ ડુંગળી લીધી છે. અડધું કેપ્સિકમ લીધું છે અને 1 નંગ ગાજરની પતલી પતલી લાંબી સ્લાઈસ કરી લેવાની છે. હવે જે આપણે વધેલી રોટલી છે એને લઈ અને એને પીઝા કટરની મદદથી લાંબી લાંબી આપણે પતલી સ્લાઈસ કરી લઈશું. તમે ચાકુની મદદથી પણ કરી શકો, પણ પીઝા કટરથી કરશો તો ઇઝીલી સરસ થઈ જતી હોય છે ને એકદમ સરસ પાતળી થતી હોય છે. હવે જે રોટલી છે એને આપણે વચ્ચેથી અડધી પહેલાં કટ કરી લઈશું અને પછી એની પતલી સ્લાઈસ કરી લઈશું, જેથી જે સ્ટ્રીપ છે એ બહુ લાંબી ન રહે. અત્યારે મારે અહીં 8થી 10 નંગ જેટલી રોટલી વધી છે, એટલે મેં કેપ્સિકમ ને ડુંગળી ને ગાજર એ રીતે લીધું છે. રોટલી જે રીતે વધે એ રીતે તમે સામે વેજીટેબલ ઉમેરી શકો, અને વેજીટેબલ તમે કોઈ પણ તમારી ચોઈસના ઉમેરી શકો છો. આ નૂડલ્સ છે એ ખાવામાં ખૂબ સરસ લાગતા હોય છે, અને આને તમે બાળકોને બનાવીને આપશો તો બાળકોને એનો ટેસ્ટ પણ ભાવશે અને એ બાને એ લોકો જે રોટલી છે એ ખાશે. તો આ રીતે આપણે બધી જે રોટલી છે એની સ્લાઈસ છે એ કરી લઈશું. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મારી વાનગી તમને કેવી લાગે છે એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો આપણે આ રીતે બધી જે રોટલી છે એની પતલી સ્લાઈસ છે એ કરી લીધી છે. પહેલેથી જ મેં એક કઢાઈમાં થોડું તેલ છે એ ગરમ કરી લીધું હતું. હવે બધી રોટલી છે એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું. જનરલી આપણે જે ઘણીવાર વધી હોય રોટલી અને તળતા હોય એ રીતની થોડી ગોલ્ડન બ્રાઉન એવી રોટલી છે તળી લેવાની, અને થોડી ક્રિસ્પી એવી તળવાની. એકદમ લાઇટ પણ નહીં તળવાની, નહીંતર રોટલી છે એ પોચી કે ચવડ જેવી લાગતી હોય છે, એટલે થોડીક ક્રિસ્પી તળવાની. તો ખાવામાં છે એ સરસ ક્રન્ચી ટેસ્ટ એનો આવતો હોય છે. તો તમે જોઈ શકો છો રોટલી છે એ સરસ તળાઈ ગઈ છે અને એકદમ સરસ એવી ક્રિસ્પી છે થઈ છે. તો હવે આપણે વઘાર કરી લઈશું. તો એના માટે અહીં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. આપણે રોટલી તળી છે એટલે આપણે થોડું તેલ ઓછું લઈશું તો ચાલશે, નહીંતર બહુ પછી ઓઇલી થઈ જતું હોય છે. તો તેલ છે એ થોડું ઓછું લેવાનું. 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ અને એમાં આપણે બાકીના મસાલા કરી લઈશું. તો આદુ અને લસણની પેસ્ટ છે એ મેં સાતળી લીધી છે. ત્યારબાદ એમાં ડુંગળીની સ્લાઈસ છે એને પણ સાતળી લઈશું. અને વેજીટેબલ જે બધા આપણે સાતળીએ એ થોડા ક્રન્ચી રહે એ રીતે આપણે સાતળવાના છે, એને ઓવરકૂક નથી કરવાના, નહીંતર આ નૂડલ્સનો ટેસ્ટ છે એ બહુ સારો નથી આવતો. કેમ કે રોટલી છે એ ક્રિસ્પી હોય છે, તો એની સાથે થોડા વેજીટેબલ પણ ક્રિસ્પી હશે તો એ સારા લાગશે. ડુંગળી સતળાઈ જાય એટલે આપણે આમાં કેપ્સિકમ અને ગાજર છે એડ કરી દઈશું. તમે વેજીટેબલમાં કોબીજ પણ જો નાખવું હોય તો એ પણ એની લાંબી સ્લાઈસ કરી અને એ પણ નાખી શકો. વટાણા પણ સરસ લાગતા હોય છે. તો વેજીટેબલ છે એ તમે તમારા ચોઈસ પ્રમાણે નાખી શકો. તો બધું વેજીટેબલ છે એ થોડું સાંતળી લઈશું. આમાં આપણે કોઈ પણ પ્રકારના બીજા આજીનોમોટો કે એ કાંઈ ઉપયોગ નથી કરવાનો હતો. હવે 1 ટીસ્પૂન જેટલું આપણે કાળા મરીનો જે પાવડર છે એ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે સોસીસ લેવાના છે એટલે મીઠું છે એ આપણે એ રીતે નાખવાનું, નહીંતર સોસમાં પણ મીઠાનું પ્રમાણ હોય છે તો થોડું ખારું બની જાય, એના માટે થોડું મીઠું છે એ ધ્યાનથી લેવાનું. હવે આપણે એમાં કેચઅપ એડ કરી દેવાનો છે. ત્યારબાદ એમાં સોયા સોસ એડ કરી દઈશું. આ નૂડલ્સનો કલર છે એ આપણે બહુ એકદમ ડાર્ક નથી કરવાનો, એટલે આપણે અહીં 1 ટેબલ સ્પૂન જેટલો જ સોયા સોસ લીધો છે, અને તીખાસ પણ મેં અત્યારે અહીં 1.5 ટેબલ સ્પૂન જેટલો ચીલી સોસ લીધો છે. એ જો બાળકોને વધારે તીખું ભાવતું હોય તો તમે એ રીતે એડજસ્ટ કરીને લઈ શકો છો. આ વાનગી છે એ મીડિયમ તીખી બનશે, એટલે બહુ તીખી નહીં બને એ રીતે મેં સોસ અને મરી છે એ એડ કરેલા છે.
હવે જ્યારે બધું સતળાઈ જાય અને આપણે સર્વિંગનો ટાઈમ હોય ત્યારે આપણે રોટલી છે એ અંદર એડ કરી અને સર્વ કરવાનું, નહીંતર રોટલી છે એ થોડી પોચી પડી જતી હોય છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. થેન્ક યુ ફોર વોચિંગ.